અત્યારના સમયમાં આદર્શ ગૃહસ્થ જીવન મુમુક્ષુ તરીકે કેવું હોવું જોઈએ? આદર્શ ગૃહસ્થ જીવનમાં પતિ અને પત્ની બંનેનું ધ્યેય એક જ હોવું જોઈએ. સારું, એટલે કે પત્ની પણ મુમુક્ષુ હોય તો પછી એ લોકોની સાધના સાથે ને સાથે ચાલે. અને તો પછી નરો વેદાંત શ્રવણ કરતા હોય કે ધ્યાન કરતા હોય, જે કરતા હોય એમાં પતિ પત્ની સાથે હોય. એ પ્રકારે એમનું સાહચર્ય હોય એ શ્રેષ્ઠ વસ્તુ છે, બહુ અલગની વસ્તુ છે. એટલે સ્ત્રીઓમાં ઘણી વાર હોય છે મુમુક્ષા, જ્યારે પુરુષમાં બહુ ઓછી હોય અને ક્યારેક એવું પણ બને કે પુરુષમાં અને સ્ત્રીમાં ના હોય. એટલે બંનેમાં એ પ્રકારની ઈચ્છા હોય, જિજ્ઞાસા હોય, અથવા બંનેને જ્ઞાનનો રસ હોય, જે કોઈ હોય, ભક્તિ હોય, જ્ઞાન હોય, સાથે થતો હોય તો બહુ ઉત્તમ વસ્તુ છે. ગૃહસ્થ જીવનમાં પતિ પત્નીનો સાહચર્ય હોય એ તો ઉત્તમ. એકબીજાનો સાથ મળે તો ઉત્તમ વસ્તુ. કોઈ સંઘર્ષ હોય નહીં, એકબીજાનો લાભ એકબીજાને મળે. પણ એ અઘરું છે બંનેમાં એવું હોવું. થઈ શકે ખરું? હા, જરૂર થઈ શકે. કેમ નહીં? હા, તો ભાગ્યશાળી હોય તો જરૂર થાય. એ વાનપ્રસ્થમાં જ થાય કે એના પહેલા જવાબદારીઓના વહન સાથે બી થઈ જરૂર થાય ને, ગૃહસ્થાશ્રમમાં પણ થાય. જવાબદારી નિભાવતા હોય તો એમનું કાર્યક્ષેત્ર ભલે જુદું જુદું હોય, પણ અમુક સાધના સાથે થતી હોય. થોડો સમય સાથે ગાળો, સારું વાંચો, એક વાંચે બીજું સાંભળે, સાથે શ્રવણ કરતા હોય. આજકાલ તો આપણી પાસે શ્રવણ માટે આ બધા સાધનો છે, એટલે એવું સંજોગ થઈ ગયા તો બહુ ઉત્તમ વસ્તુ છે. અને એવું છે કે પતિનું વ્યક્તિત્વ એવું હોય જે પત્નીને પ્રેરણાત્મક હોય તો મારી પત્ની પતિ જેવી થવા ઈચ્છે. આ તો ભોગવાદ છે ને, એટલે બહુ મુશ્કેલ છે. એટલે આકર્ષણ ખૂબ છે. એટલે સંવેદ મોટું આકર્ષણ છે. છતાં પણ આપણે એવો કાર્યક્રમ બનાવી શકીએ થોડો સમય બંને સાથે કરાવી શકે. બંનેને ગમતી હોય એવી કંઈક પ્રવૃત્તિ આધ્યાત્મિક થઈ શકે. કંઈક વાંચવાનું હોય સારું, કે સાંભળવાનું હોય, કીર્તન હોય તો જવું હોય, થોડું થોડું શરૂ કરાય. જીવનભર કર્તવ્ય બુદ્ધિથી કર્મો કર્યા હોય તો શું આવા સંજોગો નિર્માણ થઈ શકે કે કર્તવ્ય બુદ્ધિથી છૂટી જ ના શકાય? ના, આમ
કર્તવ્ય જો યોગ્ય રીતે કરવામાં આવે, જ્યાં ભગવાન કહે છે પ્રકારે કર્તવ્ય યોગ બુદ્ધિથી કરવામાં આવે, તો યોગ બુદ્ધિ ધીમે 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 મુક્ત કરે આપણને. કર્તવ્ય વિશેનું કર્મ છે, કર્મ જે ભાવનાથી કરવામાં આવે છે એ ભાવના ધીમે ધીમે આપણે મુક્ત કરે. એટલે એવું નથી કે કર્મ કર્યા જ કરવાનું એવું કર્મ બાંધનારું નથી. એ રીતે કર્મ તો કર્મ છે, એની પાછળની આપણી જે ભાવના છે એ બંધન કરનારી હોય કે પછી યજ્ઞાર્થાત કર્મોન્યત્ર લોકોએ કર્મબંધન. ભગવાન કહે કે ભાઈ યજ્ઞની ભાવના સિવાયની ભાવનાથી કર્મ કરો તો એ બંધન કરનારો છે. એટલે યજ્ઞની ભાવનાથી ચાલો જેટલા અંશે હોય એટલા અંશે કર્મ મુક્તિનું સાધન બને. એટલે મુખ્યત્વે જીવનમાં પ્રેક્ટિકલ બનીને જેટલી નિસ્વાર્થતા લાવી શકીએ. જેવો જગતમાં રહેવાનું છે, વચ્ચે રહેવાનું છે, કામ કરવાનું છે, એટલે બહુ બધી નિસ્વાર્થતા બહુ પ્રગટ ના થવી જોઈએ. એ તો પછી લોકોનો લાભ લેતો તો લાભમાં પણ વાંધો નથી, પણ પછી પણ અંદરથી જોવે ને એટલા એની મોટી સાધના છે. નિસ્વાર્થતા એ બહુ મોટી વસ્તુ છે. એ તમને આત્મા સુધી લઈ જાય. એટલે ભગવાન નિષ્કામ કર્મ કરવાનું કહે, નિસ્વાર્થ કર્મ કરવાનું કહે. કર્મ તો એના માટેનો એક તક છે, નિસ્વાર્થતા કેળવવાની તક છે. ઘણા ફેરવો તો મણકા તો એક માત્ર એનો પ્રસંગ છે. ભગવાનના કર્મવાળો પ્રસંગ છે. આ ભાવના ઉત્તમ છે, એ આપણે શુદ્ધ કરનારી છે. ભીષ્મ પિતામાં હોય કર્તવ્ય બુદ્ધિથી એમણે પોતાનું જે હતું પ્રતિજ્ઞા એનું વહન કર્યું, તો એના ઉપર આવતા જ ગયા બધા, એ છૂટી ના શક્યા. એમ આપણે આપણું કર્તવ્ય બુદ્ધિથી જે કર્મ હોય, જે પ્રમાણે ધર્મ હોય કરીએ તો એટલે આવી રીતે કર્તવ્યથી છૂટી જ ના શકાય અંતિમ ક્ષણ સુધી. એવું તો નથી. એટલા માટે જે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધેલી ને કે જે સિંહાસન છે એનું રક્ષણ કરવું, એવો ધર્મ પોતે સ્વીકાર્યો હતો. એટલે એવો કોઈ ધર્મ આપણા જીવનમાં ન હોય, અથવા એવો ધર્મ હોય જે આપણે છોડી શકતા હોઈએ, તો પછી એવું નથી કે કર્મ આપણને વળગી જાય. એમને તો પાંડવો સાથે જવું હતું ઇન્દ્રપ્રસ્થ, પણ એ જઈ ના શક્યા. ધૃતરાષ્ટ્રે બાંધી દીધા. હા, એ મને ખબર નથી. અચ્છા, વચનથી બાંધી દીધા. એ ઇતિહાસ નથી જાણતો પાછળનો, પણ એટલે ધૃતરાષ્ટ્ર શકુનીએ ધૃતરાષ્ટ્રને એવું સમજાવી દીધું કે આ ભીષ્મ પિતાનું કોઈ દિવસ આવી રીતે અહીંથી છોડવાના નહીં, તમે એમની પાસે વચનબદ્ધ થઈ જાઓ. એટલે એમને વચનબદ્ધ કરી દો. એમાં ધૃતરાષ્ટ્ર શું લાભ એટલે એ અજય હતા ને, એટલે એમને અહીંયા પછી દુર્યોધન વગેરે જે કોઈ પણ રાજા થાય એટલે કોઈ એના ઉપર ચડાઈ ના કરે. ઇન્દ્રપ્રસ્થ બધું થઈ જાય પાંડવોનું, તે પાંડવો બધી ચડાઈ ના કરે અહીંયા. એટલા માટે એમને બાધિત કરી દીધા હતા. એટલે આ તો કૌરવોના પક્ષમાં ખરા, દુર્યોધનના પક્ષમાં. હા, એટલે આશ્ચર્ય છે કે આ ભીષ્મ દ્રોણ બધા લોકોએ કૌરવનો પક્ષ લીધો, એના માટે કોઈ સબળ કારણ નથી. અમે તો કૌરવનું અન્ન ખાધું છે માટે એ તો બહુ શા માટે દ્રોણાચાર્યે દુર્યોધનનો પક્ષ લીધો, ભીષ્મએ લીધો,
અધર્મ છે એવું જાણવા છતાં એટલે એમણે અધર્મનો સાથ સાથ હા અધર્મનો સાથ આપ્યો કે દ્રૌપદી વસ્ત્રાહરણ થતું હતું ત્યારે દ્રોણાચાર્યજી સભામાંથી જતા રહેતા હતા, પણ કંઈક અશ્વત્થામાની સામે સહદેવ કે ગમે તેને એવી રીતે રાખ્યો હતો, એટલે અશ્વત્થામાના લીધે પુત્ર પ્રેમને લીધે કે તમે હવે જઈ નહીં શકો એવું એવી રીતે દ્રોણાચાર્યને બાંધી દીધા. ધૃતરાષ્ટ્રે દ્રોણાચાર્યને પણ બાધિત કરી દીધા કે હસ્તિનાપુરની રાજસભાને તમે ક્યારેય છોડી નહીં શકો. That's interesting. વીકનેસ ખબર હશે એવું, વીકનેસ ખબર હશે દ્રોણાચાર્ય કંઈક હતું એટલે આવી રીતે આ એ પ્રસંગે દ્રોણાચાર્ય બંધાય છે. પછી દ્રોણાચાર્ય નકુલને સૌથી પહેલા રાખ્યો દાવમાં અને એનો વિરોધ કર્યો દ્રોણાચાર્યએ. એવું હતું કે જેના ઉપર ગર્વ અને અભિમાન હોય એને દાવમાં મૂકી શકાય એમ. કે પોતાના સગા ભાઈઓને કંઈ એના માટે ગર્વ થોડો હોય, અભિમાન એ બધી ધર્મશાસ્ત્ર આધારે ઘણી ચર્ચા થઈ હતી કે ના ભાઈઓ ઉપર અને પત્ની ઉપર ગર્વ હોવો જોઈએ એટલે એને દાવમાં મૂકી શકાય. આ બધાનો દ્રોણાચાર્ય બહુ વિરોધ કર્યો. એટલે એનો એવો હક છે, એટલે ટૂંકમાં માલિકી છે એવું છે ને. એમાં એવું નથી એમ. એટલે બલરામજીએ કીધું કે યુદ્ધ સભામાં દુર્યોધને કર્યું ને એના કરતાં વધારે અધર્મ યુધિષ્ઠિરે કર્યો. હા, કે આ ભાઈઓને અને પત્નીઓને દાવમાં કરતાં વધારે આણે અધર્મ કર્યો. એમ એ તો અને પ્રેમી હતા જ દુર્યોધન, પણ યુધિષ્ઠિરનો કંઈક ગણ પણ આવે છે કંઈક અમે એટલે એનો એક જ રીતે ખુલાસો આપે છે કે ભાઈ ક્ષત્રિય ધર્મ છે કે તમને યુદ્ધ માટે કે યુદ્ધ માટે આવા કે તમે આટલું ગાંઠપણ છે. હવે એક નાનકડી વસ્તુને કારણે તમે આટલું બધું હોળમાં મૂકી દો એ સમજાય નથી. એટલે આ છે એમાં કર્તવ્ય આપણને છોડે એવું બનવું. આપણે પોતે કર્તવ્ય બુદ્ધિથી કર્યા હોય તો છૂટે એવું આમ બહુ ઓછું જોવા મળેલું છે. હા બાબા એટલે એ કર્તવ્યને બુદ્ધિથી આપણે દુષ્કર ખોટું કર્મ કરીએ તો બરાબર નથી. અધર્મ છે. અધર્મને આપણે કોઈ પણ રીતે જસ્ટિફાય ન કરી શકીએ. અને હું અમને એવો ક્યાં યુધિષ્ઠિર આપણા ધર્મરાજાને ક્યાં એવો એવી માલિકી છે ને ભાઈઓ પર કે એક પછી બધા હોળમાં મૂકી શકે. અને પેલા લોકોએ બરાબર પણ માને, એ લોકોએ વિરોધ ના કર્યો. એક દ્રૌપદીએ કર્યો હશે માનું છું. હા એ કરનારી હતી. તમે પોતે હારી ગયા યુધિષ્ઠિર પોતે પોતાને, પછી એમને હક જ નહોતો કે પોતાની પત્ની હા હક જતો જ રહ્યો હતો. પોતે પોતાના હારી જાય પછી ના મૂકી તો જેમ તો ભાઈઓ પર પણ એનો હક નથી. દ્રૌપદી કોઈ હશે આવું સ્ટ્રોંગેસ્ટ કેરેક્ટર ઇન મહાભારત દ્રૌપદી. One time I brought the book Mahabharata from the bookstore and I brought it home and I gifted another book to a friend. She has 2 young sons and she's Indian